નમસ્તે મિત્રો, જીપીએસસી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ભાવપૂર્વક હૃદયથી હાર્દિક સ્વાગત છે। તો ચાલો શરૂ કરીએ આજનો જોરદાર માહિતીસભર વિડિયો। આજના વિડિયોમાં આપણે તારીખ 9 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલ દોડ વિશે તમામ ગ્રાઉન્ડની અપડેટ મેળવીશું। ગાંધીનગરમાં ફર્સ્ટ બેચમાં 200 બહેનોને દોડાવી હતી, તેમાંથી 100 બહેનો પાસ થઈ છે। નડિયાદ ગ્રાઉન્ડની અંદર બીજા રાઉન્ડમાં 200 ઉમેદવારોને દોડાવ્યા હતા, તેમાંથી 67 પાસ થયા છે। રાજકોટમાં 200 બહેનોને દોડાવી હતી, તેમાંથી 80 બહેનો પાસ થઈ છે। જૂનાગઢમાં પહેલી બેચમાં 200 ઉમેદવારોને દોડાવ્યા હતા, તેમાંથી 128 પાસ થયા છે। ખેડા ગ્રાઉન્ડમાં પહેલા રાઉન્ડમાં 200 ઉમેદવારોને દોડાવ્યા હતા, જેમાંથી 100 ઉમેદવાર પાસ થયા અને બીજા રાઉન્ડમાં 200માંથી 56 પાસ થયા છે। જૂનાગઢ ગ્રાઉન્ડની અંદર ત્રીજી શિફ્ટમાં 200 ઉમેદવારમાંથી 98 પાસ થયા છે। સુરત ગ્રાઉન્ડની અંદર 200 ઉમેદવારોમાંથી 90 જેટલા પાસ થયા છે। દિવસ 2 રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સૈજપુર બોઘા કૃષ્ણનગર અમદાવાદ સ્ટાફ બહુ સપોર્ટ કરે છે। પહેલી ટુકડીમાં 200 સ્ટુડન્ટ દોડાવ્યા હતા, જેમાંથી 150 જેવા પાસ થયા છે। ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે। મ્યુઝિક પાછળથી ચાલુ કરે છે પણ વારે ઘડીએ બંધ થઈ જાય છે। રનિંગ ટાઈમ ગમે તે લખેલો હોય વહેલા તે પહેલા દોડાવી નાખે છે। પહેલી ટુકડી સવારે 6:08 મિનિટે દોડવાનું ચાલુ થઈ ગયું હતું। આજની પ્રોસેસ ચીપ લગાવવી, ચેસ્ટ નંબર લગાવવો બહુ ધીમી હતી। દિવસ 2 હિંમતનગર ગ્રાઉન્ડ પહેલા કરતાં વધારે સારું છે। સ્ટાફ બહુ સપોર્ટ કરે છે। પહેલી ટુકડીમાં 200 સ્ટુડન્ટ દોડાવ્યા હતા, જેમાંથી 100 જેવા પાસ થયા છે। ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે। રનિંગ ટાઈમ ગમે તે લખેલો હોય વહેલા તે પહેલા દોડાવી નાખે છે। પહેલી ટુકડી સવારે 6:15 દોડવાનું ચાલુ થઈ ગયું હતું। આજની પ્રોસેસ ચીપ લગાવવી, ચેસ્ટ નંબર લગાવવો। અહીંયા સુધી મારો વિડિયો જોવા માટે તમામ દર્શકોનો સહૃદય ખૂબ ખૂબ આભાર। જો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને આવનારી તમામ ભરતીની માહિતી માટે જીપીએસસી અપડેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। સાથે સાથે નોટિફિકેશન આઇકોન પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દો।